हाय मुझे रामजी छीनवाई मैया तुझ कृपा हाय मुझे राम अनंत ज्ञानी अनंत दर्शनी त्रिलोकीनाथ तीर्थंकर परमात्मा श्रमण भगवान महावीर स्वामीना श्री चरणों आपणी सौनी भावना मारा तमारा अनंत अनंत उपकारी सर्व गुरु भगवंतोना श्री चरणों आपणी सौनी भावना गुरुनी माया पूज्यवारा मुक्तलीलंबाना सतीजीना श्री चरणों आपणी सौनी भावना अनंत ज्ञानी परमात्माए जगतना सर्व जीवोना आत्मकल्याण अर्थे आगमोनी प्ररूपणा करी। आगमवाणी में ज्ञानीओए अनंत अनंत भाव भर्या जेमना आधारे अनंत अनंत आत्माओ सिद्ध बुद्ध अने मुक्त थया छे। वर्तमाने पण महाविद्य क्षेत्रमांथी सिद्ध बुद्ध अने मुक्त थई रह्या छे। आगामी काळे पण अनंता जीवो सिद्ध बुद्ध अने मुक्त बनशे। ज्ञानीओ कहे छे कि हे भव्य आत्मन मारो तमारो सौनो आत्मा आ जगत में तो आव्यो परंतु अहीं आवीने आपणा ऋण ने वधार्यु के घटाड्यु। ऋण एटले कंईक आपणे करज लईने आव्या होईए, करज आपणे कर्या पण होय अने ए चूकववा माटेनो आ भाव छे के वधारवा माटेनो भाव छे। सानो भाव छे? कहेवाय छे देणु चूकववा आव्यो आ जगमा अने देणु वधतुं जाय है लेणु नहीं। शुं देणु चूकववा आव्या छीए अने देणु वधतुं जाय छे। मतलब के आपणे जेटला कर्मो बांध्या होय ए बधा कर्मोनी निर्जरा क्षयोपशम आदि करवा माटेनो अत्यारे चांस छे। परंतु ए चांस मळ्या पछी आपणे कर्मोनी निर्जरा करवाने बदले कर्मोनो क्षयोपशम उपशम करवाने बदले शुं करी रह्या छीए? कर्मनो बोझ वधारी रह्या छीए, कर्मना बंधन वधारी रह्या छीए, पापाचार दुराचार सेवी रह्या छीए अने जेना कारणे आपणुं कर्मनुं देणुं दिन प्रतिदिन समये समये शुं थाय छे? વધતું જાય છે। તમે સર્વ સંસારી છો, તમને તો ખબર છે કે તમારા પર સામાન્ય પણ કરજ હોય ત્યાં સુધી મનમાં લોમ વિલોમ પરિણામ થતા હોય કે આટલું ચૂકવાઈ જાય તો મારું કામ થઈ જાય। જો સાંસારિક દ્રષ્ટિએ પણ દેણા મુક્ત થાય एनो आनंद होय छे तो आध्यात्मिक दृष्टिए जेनु देणु चूकवाई जाय जेनु खातु क्लियर थई जाय हवे मारा माथे बोझ नथी एवुं लागवा मांडे एनो आनंद केटलो हशे। आपणा रत्नाकर आचार्य
દેણું ચૂકવી દીધું છે. એના માથે જે ભાર હતો, બોજ હતો, નહીતર જો સંપત્તિ સાધુ પાસે હોય તો એને ભીતિ હોય કે ના હોય? હોય કે ના હોય? કે કોઈ મારા આ કર્તવ્યને જોઈ ના જાય, હું દુનિયાની દ્રષ્ટિએ ઉતરી ન જાઉં, એના માટે એમને કેટલું સજાગ રહેવું પડતું હોય. પણ હવે આજે શું થયું? એકદમ હળવા ફૂલ થઈ ગયા છે, પણ હવે તો એમનું આંતર નિરીક્ષણ ચાલુ થયું છે. આલોચનાના ભાવોમાં એ રમી રહ્યા છે અને વિચારે છે કે મેં કરેલા સર્વ પાપો હું જગત સમક્ષ રજૂ કરી દઉં. કહેવું કઠિન છે, પરંતુ તે આચાર્યશ્રી કરવા તૈયાર થઈ ગયા છે. મંદિર છો મુક્તિ તણા, માંગલ્ય ક્રીડાના પ્રભુ, ને ઇન્દ્ર નર ને દેવતા સેવા કરે તારી વિભુ. સર્વજ્ઞ છો સ્વામી વળી, સ્થિરધાર અતિશય સર્વના. ઘણું જીવતો બંધાર જ્ઞાન કરાતના. હે ભગવાન, આપ તો મુક્તિના મંદિર છો. તમને ખબર છે, પાર્શ્વનાથ ભગવાન એમની સ્તુતિ કરતા સિદ્ધસેન દિવાકર દિગ્ગજ પંડિત હતા. આજે પણ વર્ષો પછી સિદ્ધસેન દિવાકરને સૌ કોઈ યાદ કરે, એમની કૃતિઓનું વાંચન મનન પઠન કરે. એવા એ જોરદાર ગીતાર્થ સંત હતા. ભગવાન પાર્શ્વનાથનું સ્તવન કરતા. જેવું ભક્તામર સ્તોત્ર મંતુચુરીનું છે, એવું જ પાર્શ્વનાથનું કલ્યાણ મંદિર સ્તોત્ર છે. એમાં પ્રથમ શબ્દ જ આવે છે, કલ્યાણ મંદિર મુદારમ વદ્ય ભેદી. શું કહે છે? હે ભગવાન, આપ તો કલ્યાણના મંદિર છો. અને એ જ વાત રત્નાકર આચાર્ય કહી રહ્યા છે, આપ મુક્તિના મંદિર છો. મંદિર છો મુક્તિ તણા. કોઈ પણ આત્મા મુક્તિનું મંદિર ક્યારે બની શકે? આપણે બની શકીએ કે નહીં? જૈન દર્શન બહુ જ વિશાળ છે, ઉદાર છે. એ કહે છે, અપ્પા સો પરમપ્પા. આત્મા એ જ પરમાત્મા છે. આપણે પરમાત્મા બની શકીએ કે નહીં? બની તો શકાય, પણ એમના માટે કેટલી બધી પ્રોસેસમાંથી આપણે પસાર થવું પડે. ના થવું પડે? આપણે પોતાના મળેલા હૃદયને પેલા મંદિર બનાવી દઈએ. ખબર છે, મંદિરમાં સુગંધ ફેલાયેલી હોય. હૃદય મંદિરમાં સદગુણોની સુગંધ હોવી જોઈએ. શું હોય? એમાં દુર્ગુણો ન ચાલે. એટલું જ નહીં, જેમનું હૃદય મંદિર બની ગયું, એમનું ગૃહ પણ મંદિર બની જાય. ગઈકાલે કહ્યું હતું, ઘરે આવે ને વ્યક્તિ નિશ્ફિકર થઈ જાય. પરંતુ કેટલાક ઘરો એવા હોય કે ઘરે આવતાની સાથે એમના મનમાં કેટલાક ટેન્શનો અને ચિંતાઓ શરૂ થઈ જાય. બહાર જ્યાં સુધી હોય ત્યાં સુધી ઘરને ભૂલી ગયા હોય,
પણ જેવા એ ઘરમાં આવે, ઘરના સભ્યોને નજર સામે જુએ, ઘરનું વાતાવરણ જુએ, તો શું થાય? એમનું મન ચક્રાવે ચડે કે ફરી ફરીને આપણે ઘરે તો આવવું જ પડે, પણ ઘર હજી મંદિર બન્યું નથી. શું કરવાનું ઘરને મંદિર બનાવવા માટે? ઘરને મંદિર બનાવવા માટે સૌથી પહેલી આત્મીયતા કેળવી લો. શું કરી લો? ઘરના જેટલા સભ્યો હોય, પરસ્પરમાં વિખવાદ હોય તો છોડી દો. પરસ્પરના દુર્ભાવો હોય તો એનો ત્યાગ કરી દો. પરસ્પરની હિત કામના કરો. બીજાના માટે આપણે આપણા જીવનનો ભોગ આપવા માટે તૈયાર થઈ જવું પડે. અને જો એક વ્યક્તિ નહીં, ઘરના બધા જ સભ્યોના આવા ભાવો જાગે, ત્યારે ઘર મંદિર બની જાય. શું ઘર પણ મંદિર ક્યારે બને? એક વ્યક્તિ ગમે તેટલો ભોગ આપે, પણ બીજા એમના ભાવોને ના સમજે તો ક્લેશ અને કંકાસ ચાલુ રહે. તો અરસપરસના સંબંધોમાં આત્મીયતા જેમને રહે, એમનું જ ઘર શું બની જાય? મંદિર બની જાય. અને જેનું ઘર મંદિર બન્યું છે, એમનું આખું જીવન મંદિર બની જાય. એમના જીવનમાં ક્યારેય ક્લેશ, કંકાસ, કર્મ બંધન વગેરે કરવાનો અવસર જ ના આવે. બધા સમજણથી અરસપરસને સંભાળી લેતા હોય. અમને ગુરુદેવ વારંવાર કહેતા, અનકાઈમાં ધ્યાન સાધક ગુરુદેવ, એમણે એક બોર્ડ પણ મારેલું હતું. જેટલા દર્શનાર્થીઓ આવે એ બધાને એ બોર્ડ નજર સામે આવે એવી રીતે બોર્ડ મારેલું હતું. સાચવી લ્યો અને સચવાઈ જાઓ. શું? સાચવી લ્યો અને સચવાઈ જાઓ. બહુ નાનું સૂત્ર છે, નાનું વાક્ય છે, પણ આ બહુ જ મહત્વનું છે. જીવન સંસારીનું હોય કે અમારા જેવા સંયમીનું હોય, શું કરવાનું? જો આપણે પોતે સક્ષમ હોઈએ તો શું કરવાનું? અન્ય જેટલા પણ હોય એ બધાને સાચવી લેવાના. એમનો સમય સાચવવો પડે, એમના આરોગ્યની ચિંતા કરવી પડે, એમની આજીવિકાની ચિંતા કરવી પડે, બધું જ સંભાળી લેવાનું. એ વ્યક્તિને પૂર્ણ રીતે સાચવી લેવાના. અને આવી રીતે જેમણે સાચવ્યા હોય એ સચવાઈ જાય કે નહીં? સચવાઈ જવું સમજે છો? જ્યારે આપણે પરાધીન થઈ જઈએ, પરાધીન થઈએ કે ના થઈએ? ભાગ્યશાળી હોય અમારા અનિલભાઈ જેવા, મનસુખભાઈ જેવા, કે અમુક એજે પહોંચ્યા પછી પણ ઘરમાં વ્યવસ્થિતપણે શાંતિથી રહી શકતા હોય એવા ઘણા બધા હશે. પરંતુ મારે તો એ કહેવું છે, જેમણે બધાને સાચવી લીધા છે એ પોતે પણ સચવાઈ જાય. આપણે ઘણી વાર બોલીએ કે પરિવારમાં બહુ સરસ રીતે રહ્યા અને છેલ્લે સુધી એ સચવાઈ ગયા. મારે તો એ કહેવું છે, એ ઘર મંદિર છે જ્યાં સાચવવાની અને સચવાઈ જવાની કળા બધાને આવડે છે. કોને આવડે? બધાને આવડવી જોઈએ. પણ એ ઘર મંદિર બને કે ઘરમાં જેટલા સભ્યો હોય બધાનું સમર્પણ હોય, બધા એકબીજાને સમજી શકતા હોય, બધા એકબીજાના વિચારોને પણ માન આપતા હોય અને વચનને પણ માન આપતા હોય.
નાના હોય કે મોટા એવું કંઈ જોવાનું હોતું નથી. પણ જ્ઞાની કહે છે એનું જ ઘર મંદિર બની શકે. અને ઘર મંદિર બને તો જીવન પણ મંદિર બની જાય. અને જેનું જીવન અગર મંદિર બની ગયું તો એ ધર્મ ધ્યાનમાં એટલા ઓતપ્રોત રહે એને કર્મ બંધન કરવાનો અવકાશ ના મળે. શું ના મળે? એટલા એનામાં ને એનામાં રહેતા હોય. હા, તો એ સમયે સમયે સાત કર્મ બંધાય એ તો આપણા છદ્મસ્ત જીવનની વાત છે, બધા જ માનતા હોય. પરંતુ આપણે સામે ચાલીને કર્મ બંધનના કામો કરીએ છીએ એ તો આપણા અટકી જાય. અને એના માટે અહીં તો રત્નાકરાચાર્ય કેવા મજાના શબ્દો મૂકે છે. ધર્મનું મંદિર જો તારામાં સુવ્યવસ્થિત ગોઠવાઈ જાય તો દરેક આત્મા મુક્તિનું મંદિર બની જાય. મંદિર છો મુક્તિ તણા માંગલ્ય ક્રીડાના પ્રભુ. અને એની સર્વ ક્રીડાઓ, સર્વ અવસ્થાઓ, સર્વ જીવનની પર્યાયો બધી પણ માંગલ્યકારી બની જાય. તમને ખબર હશે કે ગુજરાતના નહીં પેલા દક્ષિણના એક સંત હતા જેનું નામ હતું તિરુવલ્લુવર. શું નામ હતું? દક્ષિણના સંત હતા. અને તિરુવલ્લુવરે જ્યારે પોતાનું ગ્રહસ્થ જીવન શરૂ કર્યું, એવા સંન્યાસીઓ, અન્ય ધર્મના સંતો, એનું હૃદય સંતત્વથી ભરેલું હોય, પણ સાથોસાથ એક ગૃહસ્થાશ્રમી પણ હોય. પણ એમના પુણ્ય એવા અને એમનો પોતાનો પ્રભાવ એવો કે જેના કારણે એમને જે પત્ની મળ્યા એ પણ એમને બરાબર 100% અનુરૂપ મળ્યા. અને એનું નામ હતું વાસુકી. હવે વાસુકી જ્યારે સસુર ગૃહે આવ્યા ત્યારે તિરુવલ્લુવરે એમને એક સૂચના કરી પહેલા જ દિવસે કે હું જ્યારે જમવા બેસું, શું કહે છે? યાદ રાખજો બહેનો, આ યાદ રાખવા જેવું છે. એમને સૂચના કરી કે હું જ્યારે જમવા બેસું ત્યારે મારા થાળીની અંદર એક પાણી ભરેલો વાટકો અને એક નાનકડી સોય મૂકવાની. અને વાસુકી પણ એટલા આજ્ઞાંકિત એ વાતને એમણે લક્ષ્યમાં લીધી. અને દરરોજના ક્રમ પ્રમાણે જ્યારે જ્યારે જમવા બેસે, થાળી પીરસાય એટલે બાજુમાં જેમ દાળ શાકના વાટકા મૂકે એમ એક પાણી ભરેલો વાટકો મૂકે અને એક નાનકડી સોય મૂકી દે. અને બધાના કદાચ કોઈ સાંભળે તો વિચાર આવે કે સોય તો કદાચ દાંત ખોતરવા જોતી હશે કે પાણી છેલ્લે કોગળો કરવા જોતું હશે, પણ એવું નથી. તિરુવલ્લુવરે આખી જિંદગી વાસુકીની આ પ્રમાણે સેવા લીધી. અને હવે વાસુકી લાસ્ટ સ્ટેજ પર છે, પથારી વશ થઈ ગયા છે. હવે એ મરવાની અણી પર છે. ત્યારે એમને પૂછવામાં આવ્યું કે તમારી કાંઈ ઈચ્છા? તિરુવલ્લુવર તો વિચારે છે આજ સુધીમાં એમણે મારી પાસે કોઈ ઈચ્છા વ્યક્ત કરી નથી. એનું ઘર મંદિર હશે કે નહીં હોય? કહે છે આમણે કોઈ દિવસ કોઈ માંગ કરી નથી, કોઈ ઈચ્છા પ્રદર્શિત કરી નથી.
આજે હવે જવાની તૈયારીમાં છે ત્યારે તો પૂછી લઉં કે તમારી કોઈ અંતિમ ઈચ્છા હોય. અને આ તો ભારતીય સંસ્કૃતિ છે. પેલા ફાંસીના માચડે ચડાવે ને એને પણ પૂછવામાં આવે કે તમારી કોઈ ઈચ્છા છે. તો અહીં તો વાસુકીને પૂછવામાં આવ્યું. વાસુકી કહે છે, મારે હવે કંઈ જ જોઈતું નથી, મારી કોઈ ઈચ્છા નથી, પરંતુ આજે જતા જતા એટલું તો પૂછી લઉં, ખાલી પૂછવું છે કે તમે દરરોજ મારી પાસે એક પાણીનો ભરેલો વાટકો અને એક સોય શા માટે મુકાવતા હતા? અને તિરુવલ્લુવરે કહ્યું, આપણો ભારત દેશ ગરીબ દેશ છે અને દક્ષિણમાં પ્રાય દાળ ભાત ખાનારા લોકો હોય, ભાતનો ઉપયોગ વધારે કરે. જમતા જમતા ક્યારેક એકાદ દાણો નીચે પડી જાય તો હું સોયથી એને ઉપાડી પાણીમાં જબોડીને ફરી પાછો એને ખાઈ શકું. મારો ગરીબ દેશ એ કેટલાય ભૂખ્યા માણસોથી ભરેલો છે. એટલે મારો એક એવો ભાવ હતો. પણ વાસુકી, તું ખાનદાન ઘરની નીકળી કે કોઈ દિવસ તે આર્ગ્યુમેન્ટ કરી નથી, ક્યારેય તું ભૂલી નથી, સોય કે પાણીનો ભરેલો વાટકો મૂકવાનું ભૂલી પણ નથી. તને જેટલા ધન્યવાદ આપું એટલા ઓછા છે. મારે એ કહેવું છે, આવું ઘર હોય તો એ મંદિર બની જાય. શું બને? હૈયે હાથ મૂકીને બહેનો ભાઈઓ બધા જ વિચારજો, આપણે આપણા ઘરના સભ્યોને કેવી રીતે સાચવવા પડે. વાસુકીએ જેમ તિરુવલ્લુવરને સાચવ્યા. મારે તો એ કહેવું છે, આ જગતમાં સંયોગ અને વિયોગ તો ચાલ્યા જ કરે, ના ચાલે? આપણે જે પણ અત્યારે ભોગવીએ છીએ, તમારી સમૃદ્ધિ હોય, પ્રોપર્ટી હોય, તમારા કપડાં લત્તા દાગીના જે પણ હોય, તમારી પોતાની વ્યક્તિઓ હોય, આ બધાનો એકવાર સંયોગ થયો છે. અને આપણા શાસ્ત્રો કહે છે, ત્યજ સંયોગમ નિયત વિયોગમ. શું કહે છે? તને જેનો જેનો સંયોગ થયો છે એ બધાનો એકવાર નિયતપણે વિયોગ થવાનો જ છે. નહીં થાય? વ્યક્તિની વાત નથી, માત્ર વસ્તુઓની પણ છે. જેનો જેનો સંયોગ થયો એનો એકવાર વિયોગ થવાનો જ છે. તો એ વિયોગ થાય એ પહેલા આપણે એ વસ્તુનું મમત્વ છોડી દઈએ તો શું થાય? તો આપણને વૈરાગ્ય આવે. શું થાય? તો આપણને વૈરાગ્ય ભાવ જાગે. પરંતુ આપણે સંયોગને છોડી શકતા નથી. શું નથી કરી શકતા? સંયોગને આધીન બની, સંયોગમાં મમત્વ રાખી અને આપણે આપણું જીવન વિતાવીએ છીએ. અને સંયોગને ઉલટાના વધારતા જઈએ. તમારી પાસે 25 સાડી હોય તો એમાં એકાદ બે વધે છે કે ઘટે છે? અરે 25 તો હું ડરતા બોલું, પણ તમારા આખા કબાટ ફર્યા હશે. મારે તો એ કહેવું છે કે જેનો જેનો સંયોગ હોય એનો એકવાર અવશ્યમેવ વિયોગ થવાનો છે. તો અહીં પેલા રત્નાકર આચાર્ય જેનો સંયોગ સાથે લઈને આવ્યા હતા, એમાં જ મમત્વ. 2 વખત પડી લેહન કરતી વખતે નજર સામે જોઈ લે, આનંદ પામે. હવે શું કરવાનું છે એને? કદાચ સાધુ બન્યા, રત્નો સાથે લાવ્યા તો
એ રત્નોનું કોઈ વીંટી કે આભૂષણ બનાવીને પહેરી શકે તેમ છે, અને છતાં પણ મમત્વ બંધમ મહાભયાવહમ, મમત્વનું બંધન છે એ મહાભયકારી છે. અને એ વાત જ્યારે આચાર્ય શ્રી સમજી ગયા ત્યારે શું કર્યું? પરિત્યાગ કર્યો, છોડી દીધું. અને છોડી તો દીધું, પણ સાથોસાથ એમનું અંતઃકરણ હવે ખુલી ગયું છે, એ પોતે જાગી ગયા છે. તમને ખબર છે, રાત્રિના સમયમાં પણ એ આચાર્ય જાગતા હતા, અને જાગતા જાગતા એમને એ સ્ફુરણા એમને જાગી કે મારે જગત સમક્ષ મારા બધા જ પાપો કહી દેવા છે. આપણામાંથી કોઈને એવો ભાવ થાય કે મેં જે કર્યું છે બધું જ એકવાર કોઈ એક વ્યક્તિને પણ હું કહી દઉં? ના, મારા તમારા સૌના ભાવો આવું ગુપ્ત રાખવાના છે. શું? આપણે જાહેર કરવા માંગતા નથી. આચાર્ય શ્રી કહે છે, પ્રભુ આપ તો એ અવસ્થાને પામ્યા છો, માંગલ્ય ક્રીડાના પ્રભુ. તમે માંગલ્ય ક્રીડા કરનારા છો. ક્રીડા કરે, ક્રીડા એટલે શું? રમત. ક્રીડાંગણ હોય છે ને, ત્યાં બધે શું રમાય છે? રમત. અને આમ જુઓ તો જગતમાં બધે રમત જ રમાય છે. શું નથી રમાતી? અરે પત્ની પતિ સાથે પણ રમત રમે, ભાઈ બેન સાથે પણ રમત રમે. એ બચપનની રમતની વાત નથી. અત્યારે જગતમાં કેટલા પ્રકારની રમતો રમાય છે, જેના કારણે ડગલે ને પગલે જીવ ભારે કર્મી બને છે. જ્ઞાની કહે છે, બાળપણની રમતો તો નિર્દોષ હોય. ભાઈ બહેન રમતા હોય, મિત્રો મિત્રો રમતા હોય. એમની વય જેમ વધતી જાય એમના રમતના સાધનો બદલાતા જાય. શું થાય? રમત તો એની એ જ હોય છે, પરંતુ રમતના સાધનો બદલાતા જાય છે. પેલા તમે એમને રમકડા આપો, અને સાવ નાનું હોય તો ખાલી ઘૂઘરા કે ચૂસણી આપો, જે પણ પેલાના રમકડા હોય. અત્યારના વળી જુદા હશે. એનાથી મોટો થાય તો એના રમકડા જુદા. કુમાર અવસ્થાને પામે તો રમકડા જુદા. એ કદાચ વિદ્યાર્થી જીવનમાં, કોલેજ જીવનમાં આવ્યો તો એના રમકડા જુદા. બેનો, તમારી પાસે કોઈ રમકડા છે? હા, મોબાઈલનું પણ એક રમકડું છે. જેમાં મન રમી જાય એ આપણું રમકડું. શું? જેમાં આપણું મન રમી જાય. કોઈનો ફોન આવ્યો હોય અને કહે કે બા તમને યાદ કરે છે, તો બા કેવા ખુશ ખુશ થઈ જાય. અને એમની સાથે 80 વર્ષના બા હોય તો પણ સરસ મજાની વાતો કરતા હોય. મારે તો એ કહેવું છે, આવા રમકડાઓ બદલાતા જાય છે, અને સાથોસાથ જિંદગીના દિવસો પસાર થતા જાય છે. મારો તમારો આત્મા આપણને મળેલા આત્મરામમાં ક્યારે રમી જશે? તેમાં રમવાનું છે. હવે બધા 60 અપ થઈ ગયા છે. મોટા ભાગના મને દેખાય છે 60 અપ. કોઈ 70 અપ, 80 અપ અને 90 અપ. હા, અને છતાં પેલા રમકડા ભેગા હોય. શું હોય? રમવાના સાધન છે, અને મન એમાં રમી જાય છે. જ્ઞાનીએ તો માંગલ્ય ક્રીડાઓ કરી. એ શેમાં રમ્યા? પોતાના આત્મભાવમાં રમ્યા. અને આત્મભાવમાં રમતા રમતા
એ પોતાના નિશ્ચિત સ્થાને પહોંચી પણ ગયા. મંદિર છો મુક્તિ તણા, માંગલ્ય ક્રીડાના પ્રભુ, ને ઇન્દ્ર નર ને દેવતા સેવા કરી તારી વિભુ. જે આવી પરમાત્મા કક્ષાને પામ્યા હોય, પોતાના આત્મભાવમાં જ રમણતા કરતા હોય, એવી વ્યક્તિને કોણ ન નમે? બધા જ નમે. આપણા જેટલા સ્તોત્રો છે એનો પ્રારંભ આવા જ ભાવોથી થયો છે. દેવેન્દ્ર વંદ્ય વિદિતાખિલ વસ્તુ સાર. સ્તોત્રની પંક્તિઓ છે કે દેવેન્દ્રોથી જે વંદિત હોય, દેવો જ નહીં, દેવોના ઇન્દ્રો પણ જેને નમતા હોય. આપણું ભક્તામર સ્તોત્ર છે, એનું નામ જ ભક્ત અને અમર. અમર એટલે દેવતા. આ દેવતાઓના ઇન્દ્રો જેને નમી રહ્યા હોય, એમનો પોતાનો આત્મા કેટલો ઉચ્ચતમ કક્ષાએ પહોંચેલો હોય. આવા પરમાત્માની સ્તુતિ કરતા આચાર્ય રત્નાકર સુરી મંગલાચરણ કરી રહ્યા છે. મંગલાચરણ કરતા કરતા એ ભાવ વિભોર બને છે અને એમના ભાવો બોલતા બોલતા આપણું પણ મોઢું ભરાઈ જાય. મંદિર છો મુક્તિ તણા, માંગલ્ય ક્રીડાના પ્રભુ, ને ઇન્દ્ર નર ને દેવતા સેવા કરે તારી વિભુ. કોણ કોણ કરે? મનુષ્ય લોકના માનવો, દેવલોકના દેવો અને દેવલોકના ઇન્દ્રો પણ જેની સેવા કરતા હોય, એવા હે પરમાત્મા, મને પણ આપનું મુક્તિ મંદિર મળી જાય, હું પણ આપના રાહે ચાલું, તો મારા જીવનનું આત્મકલ્યાણ થાય અને મારું જીવન પણ એક મંદિર બની જાય. વિશે